અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીના બે બંધ મકાનને મધરાતે તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા અને રોકડા સહિત લાખોના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મનોરથ સોસાયટીમાં રહેતા જયેશકુમાર સાપલીન તેઓના પરિવાર સાથે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા। તે દરમિયાન મધરાતે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજે 10 થી 15 હજાર રોકડા અને સોનાના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે સોસાયટીમાં આવેલ અન્ય 4 નંબરના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ રોકડા અને ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બંને બનાવ અંગે મકાન માલિકે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી, જેના પગલે જીઆરડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। રાત્રિના સમયમાં અમારા ઘરમાં મનોરથ સોસાયટીમાં અને એક અમારી સોસાયટીનું બીજું 4 નંબરનું મકાન છે, એમાં 2 ઘરમાં ચોરી થયેલ છે। જ્યારે અમારા ઘરમાંથી સોનાની વસ્તુની અને 10-15 હજાર જેવી રકમની રોકડની ચોરી થયેલ છે અને 4 નંબરમાંથી હાલ અહીંયા પોલીસ સ્ટેશન આવતા અમને ખબર પડી કે ત્યાં પણ 4 નંબરમાં ચોરી થઈ છે, જે અંદાજિત ત્યાંથી ચાંદીને એવું ગયેલ છે અને થોડી ઘણી રકમ રોકડ ગયેલ છે।